જે વિદ્યાર્થી મિત્રો અત્યારે એવું માનતા હોય કે મારે કોન્સ્ટેબલ થવું છે તો એને ગણિત ફરજિયાત આવડતું હોવું જોઈએ, કેમ કે રિઝનિંગ એ ગણિતનો જ ભાગ છે. એટલે ગણિત અને રિઝનિંગ એ તમને ફરજિયાત આવડતા હોવા જોઈએ. તો માની લો કે ગણિત અને રિઝનિંગ તૈયાર કરતા તમને કેટલો સમય લાગે? મારા 12 વર્ષના ભણાવવાના અનુભવના આધારે જો એક નવો છોકરો કે જેને ગણિત રિઝનિંગ થોડું ખબર પડે છે પણ આમાં 30 પ્રશ્ન સોલ્વ કરવા હોય તો એના માટે મિનિમમ સમય લખું છું, ઓછામાં ઓછો તો કે એક મહિનો દેવો પડે. 30 પ્રશ્નો છે એટલે તમારે ગણિત અને રિઝનિંગમાં ઓછામાં ઓછો એક મહિનો આપવો પડે. જો તમે માસ્ટર હોવ તો તમારે ખાલી પુનરાવર્તન કરવાની જરૂર છે તો વાંધો નથી. ગુજરાતી માટે અડધા મહિનાની જરૂર છે મેક્સિમમ. ઓકે, શીખવા માટે 8 દિવસની જરૂર છે, પ્રેક્ટિસ માટે 8 દિવસ બીજા. એટલે મિનિમમ તમે 2.5 મહિના આપો ને એટલે આ 3 વિષય એટલે કે 80 માર્ક્સની તૈયારી પૂરી કરી લીધી એવું કહેવાય. અને એમાં તમે ડેમ શ્યોર 70% માર્ક્સ લાવી શકો. એટલે 8 × 7 = 56, તમે 56 માર્ક્સ સુધી પહોંચી શકો 2.5 મહિનાના અંતે.